હા, ચલો હવે આપણે લાસ્ટમાં તમને આ ક્વેશ્ચન ઘરેથી ગણવા માટે આપેલું ચેક કર્યું, જોયું, થોડું ઘણું મે બી સમજાણું, ન સમજાણું, જે તકલીફ થઈ હમણાં જોઈએ આપણે ફરી પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન મેથડની વાત કરીએ છીએ આપણે. આમાં કેટલા અકાઉન્ટ મેન તૈયાર કરવાના થાય? 3. 2 તો હશે, એક એસેટ ડેપ્રિસિએશન પ્રોવિઝન. ડિસ્પોઝલનું નક્કી નહીં, કે તો બનાવવું પડે, ન કે તો નહીં બનાવવાનું. ક્યારે બનાવવું પડે? પહેલા એસેટ વેચીને એનો પ્રોફિટ લોસ ડિસાઈડ કરવાનું કે તો ક્લિયર. ચલો તો આમાં જરા ચેક કરો. જો પ્રોવિઝન ખાતું બનાવો કીધું છે, ડિસ્પોઝલ ખાતું બનાવવાનું કીધું છે, મશીન ખાતું, જર્નલ બોલશું આપણે મનમાં, એટલે જર્નલમાં કોઈ ચેન્જીસ નથી. એટલે ચલો તો 3 અકાઉન્ટ તૈયાર કરી દઈએ આપણે. એક કયો અકાઉન્ટ પહેલા તૈયાર થશે? મશીન અકાઉન્ટ. और एक कयो खातो तैयार થશે? डेप्रिसिएशन प्रोविजन. અને એક ઓર ખાતો તૈયાર થાય જો એસેટ સોલ્ડ થાય તેનો પ્રોફિટ લોસ ફાઇન્ડ કરવા માટે. આવું કઈ યાદ છે? ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. 1 બાય 1 જર્નલ બોલતા જશું, લેઝર પોસ્ટિંગ થતું જશે. ચલો મનમાં જર્નલ બોલશું આપણે. તો પહેલું કહીશ 1/1/3 ના રોજ એક મશીન ખરીદો જે લાખ રૂપિયાનું હતું, અને સેકન્ડ મશીન બી ખરીદો જે કેટલા રૂપિયાનું છે? 4 લાખ. તો 2 મશીન ખરીદો. જો આવડશે ને તો કાલે જે હોમવર્કમાં કે આના જેવો ક્વેશ્ચન આપ્યો હતો એ પણ આવડશે. HW અલગથી સેન્ડ કર્યું ખબર છે? તો એમાં આવો જ ક્યાંક દાખલો હતો, તો એ પણ આવડશે. ધીમે ધીમે જોશું ત્યારે. તો ખરીદી કરી, મનમાં જર્નલ બોલી ગયો. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ડેટની કોલમમાં ડેટ લખી દેવાનું, ટુ બેંક અકાઉન્ટ. હવે આને લખવાની 2 રીત છે. અહીંયા જો એક રીત છે આ 2 મશીન અલગ અલગ લખી ગયો તોય ભલે, બીજી રીત છે 2 નો સરવાળો લખી ગયો તોય ભલે. એટલે સર સમજાણો, જેમ કે એક કેટલાનો છે, બીજો કેટલાનો, ટોટલ કેટલા? તો જો એ ટોટલ 5 લાખ લખીશ. આ એક રીત છે. બીજી રીત કીધું આપણે એમને લખશું તો 5, પણ 5માં ચોખવટ કરશું કે પહેલો મશીન કેટલાનો? 1 લાખ, બીજો મશીન કેટલાનો? 4 લાખ. તો આ રીતે તમે લખી શકો, પહેલેથી જ ભાગ પાડી. એટલે સીધા 5 લાખ લખો તોય ભલે, 5 નથી લખવા તો કઈ રીતે 5 ઈ સમજાઈ દો. સમજવામાં ઈઝી થોડું આ પડશે. ઓકે, તો થોડી વાર માટે આમ રાખો, પછી ભેગો લખતા શીખવાડો. ચલો આ પૂરું થઈ. ઘસારાનો દર કેટલો આપ્યો છે? 20% પર એનમ. આખું વર્ષ વાપરું જોવો તો જરા ચેક કરો. 2003 વેચ્યું ક્યારે? 2000. આ તો હજી 3 ચાલે છે, તો આખું વર્ષ યુઝ થઈ ગયું ને. ગણી ગયો ઘસારો મનમાં જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. વર્ષ જોજો માર્ચમાં પૂરું નથી થતું ને, તો દાખલામાં લખ્યું છે મશીન ક્યારે અકાઉન્ટ ક્યારે પૂરું થાય. નથી લખ્યું તો તમારે મજા આવી ધાર લેવા. ડિસેમ્બરમાં પૂરું કરો તોય ભલે, માર્ચમાં પૂરું કરો તોય ભલે. જેમ કે અહીંયા ક્યાં આપ્યું છે ક્યારે વર્ષ પૂરું થાય છે, તો તમે વિચારો માર્ચ વાળું રાખવું જોઈએ કે ડિસેમ્બર વાળું? માર્ચ વાળું રાખી તો પ્રોબ્લેમ. તો પછી અહીંયા મંથ પ્રમાણે તમારે અલગ ગણવું પડે, એટલે ડિસેમ્બર વાળું વર્ષ થાય. ચલો જર્નલનું પોસ્ટિંગ કરી દો. સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો ઘસારો. તો ઘસારા માટે અહીંયા આપણે બનાવી દઈએ. 2 અલગ અલગ મશીન છે ને, તો 2 નો ઘસારો અલગ પણ રાખી શકો, ભેગો લખો. જેમ કે ભેગો લખવો તો મશીન કેટલાનું હતું? ટોટલ 5 લાખના 20%. આ તો 1 લાખ સીધા લખી શકો, અલગ અલગ રાખવા તો અલગ રાખીએ. અલગ રાખીએ પેલા 1 લાખના
20%. તો પહેલાના 20,000 લાગ્યા. બીજું મશીન કેટલાનું છે? 4 લાખ. 4 લાખના 20%. તો જો એક રીત આ છે, અલગ અલગ રાખો. બીજી રીત આમ નહીં, હું સીધા ટોટલ મશીન 5 લાખ, એના 20%, તો 1 લાખ. તો આમ પણ લખી શકાય, આમ નથી લખો તો આમ લખો. લાખ કઈ રીતે આવ્યા તો સમજો. તો અત્યારે પેલા નોર્મલ રીત રાખવી છે આપણે, આ રીતે લખશું આપણે. ચલો, વર્ષ પૂરું થયું, બીજી કોઈ ઘટના બની તો વર્ષના અંતે આનું શું થાય? બેલેન્સ. તો પેલા ટોટલ કરી દો. ટોટલ 5 લાખ. ટોટલ 5 લાખ લાવવા કઈ ઘટે છે? તો કયો શબ્દ લખશો 31 ડિસેમ્બરના રોજ? બાય બેલેન્સ કેરીડ આઉટ. બે મશીનની વેલ્યુ અલગ રાખો તોય ભલે, ભેગી કરજો તોય ભલે. એકના 1 લાખ, બીજાના 4 લાખ. સેમ ટુ સેમ અહીંયા બી કરી દેશું. પહેલા કરી દે ટોટલ. ટોટલ 1 લાખ. તો અહીંયા બી ટોટલ 1 લાખ લાવવા ઘટે છે જરા? હા, તો લખી દેવાના 1 લાખ કોના છે? તો કહી દેશે વર્ષના અંતે ટુ બેલેન્સ કેરીડ આઉટ. પહેલા મશીનનો ઘસારો કેટલો ભેગો કર્યો? 20,000. બીજા મશીનનો ઘસારો 80,000. વર્ષ પૂરું, તો આ બેલેન્સ ક્યાં જશે? હવે બેલેન્સ વર્ષ પૂરું થઈ ગયું, તો હવે ક્યાં જશે? નેક્સ્ટ યર, આવતા વર્ષે 1/1/2004 બાય બેલેન્સ કેરી ડાઉન. ફરીથી બેલેન્સ કેરી ડાઉન, બ્રોડ ડાઉન. ચલો, 20 જૂને ટૂંકમાં ભેગો થયો તો ને ઘસારો લાવ્યા. બીજાનો ઘસારો કેટલો ભેગો થયો? 80,000. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો, હવે જરા ચેક કરો 2004માં કોઈ ઘટના બની છે? તો સિમ્પલ આ બેલેન્સ આમદન આગળ આવશે ખાલી. ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. પહેલા મશીનના 1 લાખ, બીજા મશીનના 4 લાખ. સમજાય છે? ચલો, ખરીદી થઈ 2004માં, વેચાણ છો તો આમાં કઈ નહીં આવે, સિમ્પલ. હા, યુઝ તો કર્યું ને, વાપર્યું તો ખરી. ડેપ તો લાગે. બોલો મનમાં ડેપની જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. એટલે જમા બાજુ સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો, ફરીથી પહેલા મશીનનો ઘસારો. હજુ SLM હોય તો વારે વારે ગણવાનું હોય, પણ ઓલું યાદ રહે એટલે હું સમજાવું પાછું. પહેલું મશીન કેટલાનું? એના 20%. બીજું મશીન એના 20%. હા, તો પાછા એના એ લખ્યા આપણે. એટલે પાછું વર્ષ પૂરું થઈ ગયું તો સેમ પ્રોસેસ થાય. બોલો, આ બે નોમિનલ ખાતા છે. મશીન અને ડેપ્રિસિએશન પ્રોવિઝન નોમિનલ ખાતું છે. તો આનું શું થાય? નોમિનલ જે ખાતાનો એનું શું થાય? બેલેન્સિંગ. હા, તો બેલેન્સિંગ કરીએ છીએ. લોવાનો સરવાળો 2 લાખ. આ બાજુ સરવાળો 2 લાવવા ઘટે છે કઈ? તો લખવાનું 31/12/2004 ટુ બેલેન્સ કેરીડ આઉટ. ચલો, પહેલા મશીન કેટલા રૂપિયાનો ઘસારો હતો? જૂનો. નવો કેટલો ગણ્યો? તો ટોટલ કરો કેટલા થયા? 40. ટૂંકમાં પહેલા મશીનનો ઘસારો અત્યાર સુધી 40,000 ભેગો થયો. બીજા મશીનનો ઘસારો જૂનો અને આ વર્ષનો કરો સરવાળો, તો થઈ ગયા 2 લાખ. તો 2 લાખમાં કોના કેટલા એ સમજે. અહીંયા બી સેમ ટુ સેમ. વર્ષના અંતે કઈ વેચ્યું નથી ખરીદ્યું તો બેલેન્સ થશે બાય બેલેન્સ કેરીડ આઉટ. પહેલા મશીનના 1 લાખ, બીજા મશીનના 4 લાખ. લો, કામ પૂરું. આ ખાતામાં બેલેન્સ ક્યારે બદલે? નવું આઈધર ખરીદો કા વેચો તો રકમ બદલે. નો આવું થાય તો આ ચાલ્યા જ ખરે આમને. જેટલા વર્ષ વાપરશો
આટલું રિપીટ થયા કરશે. બેલેન્સ બ્રોટ ડાઉન, કેરીડ આઉટ, બ્રોટ ડાઉન, કેરીડ આઉટ. નવા વર્ષે બેલેન્સ આગળ લઈ લો તો બેલેન્સ બ્રોટ ડાઉન. પહેલાના 1 લાખ, દૂજાના 4 લાખ. ચલો આ બાજુ સેમ પ્રોસેસ, આગળ લઈ લો બેલેન્સ 1105 બાય બેલેન્સ બ્રોટ ડાઉન. પહેલા મશીનનો ઘસારો કેટલો ભેગો કર્યો? 40,000. બીજા મશીનનો ઘસારો 2 વર્ષનો 1,60,000. આટલા સુધી કઈ ન સમજાણું પહેલા પૂછો તો હું રિપીટ કરું. કોઈ ટોપિક ન ખબર પડી હોય તો પૂછી લે પહેલા. ક્લિયર બધાને? પક્કો છે? આગળ વધો. ચાલો હવે હું કે 2005 ઘટના બની 30/6/5 ના રોજ વન મશીન, એટલે પહેલું જે મશીન હતું ને વેચી કાઢ્યું. કેટલામાં વેચી કાઢ્યું? 35,000 વેચી કાઢ્યું. બોલો હવે તો વેચવી એનો વાંધો નહીં, મેં પહેલું તમને શીખવાડ્યું. વેચો એનો વાંધો નહીં, પણ વાપરું ખરી ને પહેલા તો વાપરવાનો પહેલા ડેપ ગણ દેવાનો. ગણજો ડેપ વાપરું એના સુધીનો. તો કેટલો સમય વાપર્યું? જો તો જાન્યુઆરી વર્ષ ચાલુ થયું 30/6 વેચું તો 6 મહિના ડેપની પહેલા જર્નલ બોલવાની. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોફિટ. તો અહીંયા સામેનું નામ આવશે ડેપ્રિસિએશન. ચલો હવે પહેલા મશીનનો ઘસારો કેટલો? આખું તો વાપર્યું નથી ને, તો આ ગણતરી દેખાડવી પડે. 1 લાખનું હતું, આખા વર્ષ વાપરવી ને તો 20% લાગે. આપણે તો 1 જાન્યુઆરીથી 30/6 કેટલો સમય વાપર્યો? તો 6 મહિનાનો ડેપ ગણજો આનો તો કેટલો લાગ્યો? 10,000. 1,20% ગુણ્યા 6/12. આટલું ક્લિયર થઈ ગયું? ચલો ઘસારો બી ગણાય. હવે મિલકત વેચી તો આપણે શું ગણવું પડે? પ્રોફિટ લોસ. આ પ્રોફિટ લોસ ગણવા માટે 2 રીત છે. કેટલી રીત છે? 2 રીત. ચલો પ્રોફિટ લોસ નું સૂત્ર બોલો ને. બુક વેલ્યુ નું સૂત્ર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડેડ. ઓકે, હિસ્ટોરિકલ કોસ્ટ અહીંયા છે, ટિલ્ડેડ ડેપ્રિસિએશન અહીંયા છે. તો બેને ભેગા કરવા પડે ને. આ બેને ભેગા કરવાના 2 રસ્તા. એક, જો તમને ડિસ્પોઝલ ખાતું બનાવવાનું ન કહે તો આ રકમ ડિસ્પોઝલ ના બદલે અહીંયા લઈ લેવાની. બુક વેલ્યુ નું સૂત્ર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડેડ. આ તો ટિલ્ડેડ ડેપ્રિસિએશન અહીંયા લઈ આવો. ક્યારે કરવાનો? ડિસ્પોઝલ ખાતું બનાવવાનું ન કીધું હોય તો. પણ ડિસ્પોઝલ બનાવવાનું કીધું હોય તો પછી મશીન ખાતામાં ઘસારો ન લઈ જવાય. ક્યાં લઈ જશે ને? એસેટ ડિસ્પોઝલ. તો નવું ખાતું ખોલ. આપણને તો કીધું છે ક્વેશ્ચન. બીજી રીતે હમણાં શીખવાડ. 2 માં જવાબ સેમ જ આવે, કાંઈ ઘટશે નહીં. ચલો કયું વેચો? પહેલું મશીન વેચો ને. હવે આને ડિસ્પોઝલમાં લઈ જવાનું જર્નલ બોલો. આમાંથી કાઢી નાખવા છે પૈસા. ડેબિટ છે ને કાઢી નાખવા છે. અને ક્યાં લઈ જવા છે? તો જર્નલ પડશે એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. ડેટની કોલમમાં ડેટ, કઈ તારીખે આ ઘટના બની? 30/6/05. સામેનું નામ લાવશું. ક્યાંથી લાવ્યા? તો કે મશીન ખાતું. કેટલા લાયા? 1 લાખ લાયા. કોના લાયા? પહેલા મશીનના લાયા. ચલો આ બાજુ મશીન ખાતામાં જમા બાજુ ડેટની કોલમમાં ડેટ લખી દેવાની. ક્યાં લઈ ગયા? તો સામેનું નામ લખશું બાય એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કયા મશીનના લઈ ગયા? પહેલા મશીન. કેટલા? 1 લાખ. આ ખાતાની બેલેન્સ હટાવી દીધી. ટૂંકમાં અહીંયા વધી. જે નથી વેચાણું અહીંયા પડ્યું છે, વેચાઈ ગયું ડિસ્પોઝલમાં. નહીં સેમ ટુ સેમ. આનો ઘસારો ત્યાં લઈ જાવ છે. ચાલો તો હવે મને કહો કયું વેચાણું, પહેલું કે બીજું? તો પહેલા મશીનનો ટોટલ ઘસારો કેટલો છે? 40 જૂનો, 10 આ વર્ષનો ટોટલ કેટલો? 50. બોલો મનમાં જરને
જમા છે અને કાઢી નાખવા છે. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ કયા મશીનના પૈસા ડિસ્પોઝલમાં લઈ જાય? પહેલા મશીન. તો 40 આ એટલે જૂનો ઘસારો 40 અને 6 મહિનાનો ઘસારો 10. એમ કરીને ટોટલ કેટલા લઈ જાઓ છો? 50,000. લો બીજું લેઝર પોસ્ટ. ક્યાં થશે બીજું લેઝર પોસ્ટિંગ? ડિસ્પોઝલ ખાતામાં જમા બાજુ. બોલો સામેનું નામ શું લખશું? ક્યાંથી લાવ્યા પૈસા? ડેપ્રિસિએશન પ્રોવિઝનમાં. કેટલા લાવ્યા? કોના લાવ્યા? તો કે પહેલા મશીનના લાવ્યા. કેટલા લાવ્યા? 40 ને 10 50. સમજાણો મુદ્દો? 50 કઈ રીતે આવ્યા? 40 છે ના 10 છે ના તો 10 જ કેમ? 6 મહિના. ક્લિયર બધાને? એટલું પક્કો છે? સરસ. લો હવે વેચો તો મારે પ્રોફિટ લો. હિસ્ટોરિકલ કોસ્ટ આ બુક વેલ્યુ તો હું લખ્યું કહેવાય? સોરી, હિસ્ટોરિકલ કોસ્ટ અને ટિલ્ડ ડેપ્રિસિએશન. તો આનો મતલબ હું લખ્યો આપણે? કેટલા? 50 ની પ્રોપર્ટીમાં કેટલામાં વેચી કાઢી? તો પ્રોફિટ થાય કે લોસ? ઓટોમેટિક આવી. જો વેચવાથી પૈસા બોલો મનમાં જ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો અહીંયા સામે નામ બેંક અકાઉન્ટ. કયા રૂપિયા? તો કે સેલ વેલ્યુ. કેટલા રૂપિયા? 35. એટલે ઓટોમેટિક અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. અહીંયા તો જ ઘટે બુક વેલ્યુ વધારે હોય તો, અહીંયા તો જ ઘટે સેલ વેલ્યુ વધારે હોય તો. ચલો તો બોલો લાખ રૂપિયા. અહીંયા લાખ લાવવા ઘટે છે કાંઈ? કેટલા ઘટે છે? હા તો 15 ઘટાય લોસ થઈ ગયો. એટલે નોમિનલ ખાતું કયું છે? કયા ખાતાનો પ્રકાર? આ નોમિનલ ખાતામાં શું નક્કી થાય? પ્રોફિટ લોસ. જો પ્રોફિટ લોસ નક્કી થઈ ગયો અને પ્રોફિટ લોસ વર્ષના અંતે ક્યાં જાય? પીએલ. તો ખાતું કરો બંધ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો લો અહીં લખી દો 30605 બાય પીએનએલ અકાઉન્ટ. શેના છે આ પીએનએલ? ખબર પડે તો શું લખાય? લોસ ઓન સોલ્ડ અથવા સેલ. એ પ્રોપર્ટી વેચી એમાં નુકસાન ગયું. હવે આની વર્કિંગ નોટ બનાવી દો. ક્યાંથી ગોઈતા? તો આની વર્કિંગ નોટ આમ બનાવી દો. બોલો પ્રોફિટ અથવા લોસ નું સૂત્ર ખબર છે ને? શું લખાય? સેલ. બોલો કેટલા? 35,000. બોલો બુક વેલ્યુ 50. 50 કઈ રીતે ગોઈતા? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડ ડેપ્રિસિએશન. ચલો બે વચ્ચેનો ગેપ. માઇનસ જવાબ આવતો શું બોલતા? લોસ ઓન સેલ. આ રૂપિયા અહીંયા લખ્યા છે, મેં જોઈ લો તમે. વર્કિંગ નોટ 1. સમજાણો? ચલો પહેલું તો પૂરું. હવે કયું મશીન નથી વેચ્યું? તો એ તો જો તો કેટલો સમય વાગ્યો? 2005 થી પડ્યો શરૂઆતથી. વર્ષ પૂરું થઈ ગયું, હજી વેચી નથી કાઢી. તો 6 મહિના વાપર્યું. હા તો આખું વર્ષ વાપર્યું. તો આખા વર્ષનો ઘસારો બોલો મનમાં જર્નલ. હવે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો પ્રોવિઝન ખાતામાં જમા બાજુ આ પહેલા મશીનનો ઘસારો, હવે બીજા મશીન. તો આખું વર્ષ વાપર્યું. તો આખા વર્ષના 20% પૂરા લાગે. 4 લાખના 20% 80. એટલો દાખલો પૂરો. બેલેન્સિંગ સિમ્પલ કરી દો. પેલા ટોટલ કરો. 2,90,000. ચલો 290 લાવવા ઘટે જરા ચેક કરો. કેટલા ઘટે જરા ચેક કરો. કેટલા? હા 2,40,000 પડ્યા છે. લખી દઈશ 31/12/05. કયો શબ્દ લખીશ? તો બેલેન્સ ક્યારે? પણ આ કોની બેલેન્સ છે? 1 નંબરનું મશીન તો વેચાઈ ગયું.
અત્યારે ચેક કરો, કન્ફર્મ કરો. ચલો બીજું મશીન કેટલાનું છે? અહીંયા ઘસાવો. ઓર બીજા 80. હા તો થઈ ગયા 42. તો પહેલું મશીન વેચી નાખ્યું, એને આપણે જવા દીધું ડિસ્પોઝલમાં, અહીંયાથી કાઢી. ચલો અહીંયા બીજું એટલે બેલેન્સ કરી દો. ટોટલ 5 લાખ. તો અહીંયા બી ટોટલ 5 લાખ લાવવા ઘટે છે કાંઈ? કેટલા ઘટે છે? શું લખશો અહીંયા? લખશો ને કાંઈ? તો 31/12/05 બાય બેલેન્સ કેરેટ. કોના વિધા? મશીન 1 તો વેચાઈ ગયું, તો હવે મશીન નંબર 2 ના વિધા છે આપણે. સમજાણો મુદ્દો ક્યાં? તો આવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. સર મેં કહું બોલો. આમ નો લખ્યો હોત તો કેમ લખાય? મેં કીધું બસ લો, તો આ ભેગો લખવાનો. શું લખવાનું? આમ 2 ભાગ નહીં પાડવાના. મશીન 1 મશીન 2 એમ ભાગ નહીં પાડવાનો. પહેલેથી જ હું ભેગો લખું. 2 રીત શીખવાડ દઉં, જોઈ લો. મશીનમાં હું લખું છું ને આવું લખ્યું છે બુક્સમાં, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં, મશીન ખાતા. મેં ઇઝી રહે એટલે આવું લઈ દીધું. આજે મેં ગણતરી કરીને ઇન્સ્ટિટ્યૂટ અલગથી વર્કિંગ નોટ બનાવી છે. બસ ફરક એટલો છે. આપણે એ બાજુમાં બનાવી, એને વર્કિંગ નોટ ક્યાં બનાવી છે? નીચે અલગથી વર્કિંગ નોટ આપણે અહીંયા બનાવી. ચલો હવે જો ઇન્સ્ટિટ્યૂટ કેમ બનાવશે જો. મશીન ખાતામાં મિલકત ખરીદી 1/1/3 ના રોજ શું લખશે? બેંક એકાઉન્ટ. કેટલા રૂપિયાનું ટોટલ ખરીદ્યું? 5 કઈ રીતે? તો એ કાઉન્સમાં સમજાય દે. 4 લાખ વત્તા 1 લાખ. ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. ચલો ધ્યાન આફ્ટર. આખું વર્ષ પ્રોપર્ટી યુઝ થઈ, તો આનો શું લાગશે? તો ડેપ્રિસિએશન માટે કયું ખાતું ખોલશો? ડેપ્રિસિએશન પ્રોવિઝન. બોલો મનમાં ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. જો બોલો કેટલા રૂપિયાના ટોટલ મશીન? 5 લાખ. રેટ કેટલો? 20%. બોલો 5 લાખના 20%. દેટ્સ ઓલ. બોલો લો, બેલેન્સ કરી દો. ટોટલ 5 લાખ. ટોટલ બોલો 5 લાખ લાવવા ઘટા કાંઈ? તો વર્ષના અંતે સિમ્પલ બાય બેલેન્સ કેરેટ આઉટ. કેટલા રૂપિયા? 5. આ બેલેન્સ આગળ વહી આવશે નવા વર્ષે. નવા વર્ષ આગળ લઈ લઈએ બેલેન્સ. 1104 બેલેન્સ બ્રોટ ડાઉન 5 લાખ. આની બી બેલેન્સ કરી દે. લો ટોટલ 1 લાખ. બોલો 1 લાખ લાવવા ઘટે છે ટોટલ? હા. તો બેલેન્સ કેરેટ આઉટ. કેટલા ઘટા? 1 લાખ. નવા વર્ષે નવી બેલેન્સ આગળ જશે. 1104 બાય બેલેન્સ બ્રોટ ડાઉન. ભાઈ આવડી ગયું હોય તો અહીંયા જોઈ લે, નકર નીચે આટો મારી બોલ ના કહે. તને એમ લાગે તું હોશિયાર છો તો નીચે આટો મારતો જાય, પણ બીજા જે ભણે ને ભણવાની. નેક્સ્ટ પોઈન્ટ. આટલો તો થઈ ગયો. 2004માં કોઈ ઘટના બની, આખું વર્ષ યુઝ થયું, તો પાછું હું લખશે? સિમ્પલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો અહીંયા શું લખી દેશો? ડેપ્રિસિએશન. બોલો કેટલા રૂપિયાની મિલકત છે? 5 લાખ. SLM પ્રમાણે તો 5 લાખ ઉપર જ લાગે. 20%. બોલો કેટલા? 1 લાખ. પાછો લાખ ઘસા. બોલો 2004માં વેચાણો છે, તો સિમ્પલ પાછું ટોટલ કર્યા પછી બેલેન્સિંગ. આ બેલેન્સ કરી દઈશું અહીંયા 31/12/04 તો બેલેન્સ કેરેટ આઉટ 2 લાખ. નવા વર્ષે બેલેન્સ આગળ લઈ લો.
1105 બાય બેલેન્સ બ્રોટ ડાઉન કેટલા રૂપિયા 2 લાખ. ધ્યાનથી જોઈએ આપણે આ પણ વર્ષ પૂરું ટોટલ 5 લાખ. બોલો ટોટલ 5 લાખ લાવવા ઘટે છે તો કયો શબ્દ લગાડશો અહીંયા? બાય બેલેન્સ કેરીડ આઉટ. સમજાય છે? ચલો નેક્સ્ટ. હવે આવું કરવાથી એક તકલીફ ઊભી થશે હમણાં, એનું સોલ્યુશન લાવી અને ઘણા ઘરે જઈને આવું જ લખેલું હતું એટલે પ્રોબ્લેમ ક્રિએટ થયો હશે કોઈને. અહીંયા સુધી તો વાંધો નહોતો, અહીંયાથી તકલીફ ચાલુ થઈ. હવે એક મશીન વેચી નાખ્યું એનોય પ્રોબ્લેમ નહીં આવ્યો. જેમ કે અહીંયા લખ્યું હશે 30/6/5 ઘસારો ગણ્યો હશે બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલો ઈ ખબર હશે. કેટલા રૂપિયાનું મશીન વેચ્યો? 1 લાખ વાળું કે 4 લાખ વાળું? 1 લાખ વાળું વેચ્યું ને, તો એની કિંમત કેટલી હતી? ઘસારાનો દર કેટલો હશે? આખું વર્ષ વાપર્યું 6 મહિના જ છે. બોલો કેટલો? તો મે બી આમાં તકલીફ નહીં થઈ હોય 10. હવે બે તકલીફ જે ક્રિએટ થઈ કે ભાઈ મિલકત તો વેચાઈ ગઈ તો આને ક્યાંક લઈ પણ જવી પડશે. ક્યાં લઈ જવી પડશે? એસેટ ડિસ્પોઝલમાં. એસેટ ડિસ્પોઝલ ખાતા 3605. શું લખવાનું એ ખબર છે? મશીન અકાઉન્ટ. અહીંયા બી ખબર છે. શું લખવાનું? બાય ડેપ્રિસિએશન પ્રોવિઝન. ઓર એક બી ખબર હોય કે પૈસા વેચા એના જે આવ્યા ને એ લખવાનું છે. હવે ખબર નહીં રૂપિયા કેટલા લખવા. આવી ક્વેરી કદાચ મે બી કોઈને ક્રિએટ થઈ હશે. ઓકે, તો હવે એનું સોલ્યુશન આપણે સમાધાન આપીએ. હવે જો અહીં તમે 2 ને 10 લખો તો કામ પૂરું થઈ જાય. આ તો 2 લાખમાં તો બધા ભેગા છે ને? હા, કયા ભેગા છે? એટલે પહેલા મશીનનો ઘસારો છે. તો એક્ઝામમાં તમારે શું કરવાનું? જો ભેગું લખવું ને ભેગું, તો જ્યાં સુધી વેચાય નહીં ત્યાં સુધી ભેગો વહીવટ લખવાનો. અને જે વર્ષે વેચાય ને એ વર્ષથી એનો વહીવટ અલગ કરી દેવાનો. તું તારું, હું મારું. ચાલો, તો ધ્યાનથી જો વહીવટ અલગ કરું છું તો ઈ વર્ષે વર્ષની શરૂઆતમાં એની બેલેન્સ અલગ કરી દેવાનું. જો આ 2 લાખ છે ને એ અલગ કરી દેવાનું. અહીંયાથી ભાગ પાડી દે. પહેલા મશીનના કેટલા, બીજા મશીન. અહીંયા બી જે વર્ષે વેચાય ને એના રૂપિયા અલગ કરી દેવાના કે ભાઈ 5 લાખ જ આવશે. જવાબ તો 5 લાખ જ છે, પણ 5 લાખમાં કોના કેટલા, પહેલાના કેટલા, બીજાના કેટલા, એ અલગ કરી દેવાના. એ અલગ કેમ કરવા છે એને સમજાઈ દો. ટોટલ મશીન કેટલા રૂપિયાના હતા? ટોટલ મશીન કેટલાનું છે એમાં તો ખબર જ છે પહેલેથી. એક મશીન તો એ કેટલા રૂપિયાનો છે, તો બીજું કેટલાનું હોય? તો સિમ્પલ 5 લાખમાંથી આ સમજાવો, નીચે લખવાનું પણ અહીંયા સમજાવો. તો 1 લાખ વાળું વેચાઈ ગયું, વધ્યા કેટલા? હા, તો આ બીજું મશીન, આ પહેલું મશીન, એના અહીંયા જ ભાગ પાડી દો. તો પહેલા મશીનના લાખ રૂપિયા, બીજા મશીનના 4 લાખ. ટોટલ કેટલા થઈ ગયા? 5 લાખ. અહીંયા ભાગ પાડો. અહીંયા એવી રીતે સિમ્પલ ભાગ નહીં પડે. અહીંયા ભાગ આમ પાડવાના. ચલો, ટોટલ બંને મશીન કેટલા રૂપિયાના? ટોટલ 5 લાખ. 5 લાખનો ટોટલ ઘસારો અત્યાર સુધી કેટલો ભેગો છે? ટોટલ 2 લાખ. જે મશીન ટોટલ 5 લાખ નો હતું, હિસ્ટોરિકલ કોસ્ટ અને ટિલ્ડેડ ડેપ્થ. તો જે મશીનની હિસ્ટોરિકલ કોસ્ટ લાખ રૂપિયા હતી એનો ટિલ્ડેડ ડેપ્રિસિએશન કેટલો હોય? કેટલો હોય? હા, ચોકડી ગુણાકાર લઈ દેવા. લો, ક્યાં
2 લાખમાં કોનો કેટલો ઘસારો છે? તો પહેલા મશીનનો ઘસારો કેટલો, બીજાનો કેટલો, અહીં ભાગ પાડ્યા. ચોકડી ગુણા 1 લાખ ગુણ્યા 2 લાખ ભાગ્યા 5 લાખ. બોલો પહેલા મશીનના કેટલા? 40. એવા બીજા મશીનનો એ ગણતરી દેખાડજો. ચલો બીજા મશીન આગળ હેલ્પ કરશે. હમણાં આગળ જે ગણતરી કરવાનું ને આ ટોપિક હેલ્પ કરવાનો છે તમને. ચલો બીજા મશીનના કેટલા? તો બીજો મશીનમાં આમ કે ટોટલ મશીન કેટલાનો? તો એનો ટોટલ ઘસારો. તો બીજું મશીન કેટલાનું છે? તો એનો ટોટલ ઘસારો કેટલો? તો એનો ચોકડી ગુણાકાર 4 લાખ ગુણ્યા 2 લાખ ભાગ્યા 5 લાખ. બોલો 160. તો અહીં એ જતા જો 40 160 છે. 40 160. તો અહીંયા આવી ગયા. સમજાણો થોડું. તો જો તમારે ભેગું લખવું યાર તો ક્યાં સુધી ભેગું લખવાનું? જ્યાં સુધી વેચાય નહીં ત્યાં સુધી. જે વર્ષે વેચો ને એને અલગ કરવા પડશે. અલગ નહીં કરો તો પ્રોવિઝનમાં કે ડિસ્પોઝલમાં કેટલા લઈ જાય ખબર પડશે ને. જે આમાં અટવાઈ જતા એને મેં પહેલેથી જ આ ટેકનિક આપી દીધી. પહેલેથી જ અલગ કરજો. આમાં થોડી વાર લાગશે આના કમ્પેરમાં, કારણ કે વારે નકરી ગણતરી કરવી પડે. જો આમાં ગણતરી ઓછી થઈ ગઈ, પણ આ ગણતરી ધ્યાનમાં રાખવી પડે. આ ન આવડે તો આગળનો દાખલો ખોટો પડે. એટલે હવે લઈ જાઓ ડિસ્પોઝલમાં. હવે તો ક્લિયર થઈ ગયું. 30/6/5 ના રોજ જે મશીન વેચાઈ ગયું એ ક્યાં લઈ જશો? એસેટ ડિસ્પોઝલમાં. કેટલા લઈ જશો એસેટ ડિસ્પોઝલમાં? તો વેચાણું કયું? પહેલું. તેનો પહેલાનો ઘસારો જૂનો 40. આ વર્ષનો ઘસારો 10. બોલો 40 + 10 50. તો આગળ 50 જ લઈ ગયા. તો ધેટ્સ ઓલ. અહીંયા લખ્યા 50 પહેલા મશીન. ચલો અહીંયા લખશું મશીન વેચાણું કેટલા રૂપિયાનું હતું? 1 લાખનું. તો એ અહીંયાથી હટાવ્યા 1 લાખ. આની જર્નલ બોલ દેશો મનમાં. disposal account debit to machine account. આ થઈ ગયું. નેક્સ્ટ પોઈન્ટ. હવે વેચવાથી જે પૈસા આવ્યા કેટલા આવ્યા? 35. લો પ્રોફિટ લોસ ઓટોમેટિક. અહીંયા મળે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. તો અહીંયા ઘટે છે. હમણાં જ ગણ્યું આપણે 3605 બાય P&L અકાઉન્ટ કાઉન્સમાં લખી દઈશ લોસ ઓન સેલ. કેટલા રૂપિયા? 15,000. તો બે કેસમાં સેમ જ આવે. બંનેની હમણાં બેલેન્સ બી કરશો ને તો સેમ જ આવશે. 5 લાખ. ટોટલી બે નું જોશો ને તો 5 લાખ જ હતું. ટોટલમાં મિસ્ટેક નહીં આવે કઈ. ખાલી ફરક આવશે અલગ કરવાનો ટોપિક. બાય બેલેન્સ કેરીડ. પેલું વહી ગયું તો બીજું વધ્યું 4 લાખ. એમાં અહીંયા બી જોશો તો અહીંયા પણ છેલ્લે ટોટલ કરીને બેલેન્સ કરશો તો સેમ જ જવાબ આવશે. આ બાજુનું ટોટલ. હજી આ વર્ષનો ઘસારો એક બાકી છે. બીજા મશીન ગણ દે. વર્ષના અંતે 31/12/5 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. પહેલાનો હતો. બીજાનું. બીજું મશીન તો આખું વર્ષ વાપર્યું. 4,20,000. બોલો કેટલા થાય? 80,000. કરજો સરવાળો 2,90,000. તો અહીંયા બી લખ્યા 2,90,000. ઇઝી ક્વેશ્ચન પૂછવો હશે પ્રોવિઝન મેથડમાં તો જો આ ક્વેશ્ચન આવશે. આ એક જ મશીન હોય. કેટલું મશીન હોય?
એક થોડોક અઘરો પૂછવો છે આની કરતા, તો આવો દાખલો, ઓર થોડો અઘરો પૂછવો હશે તો આવો પેજ નંબર આવો 166. આપણે જે શીખ્યા એ ચાર્જ ટુ એસેટ મેથડ પ્રમાણે શીખ્યા. કઈ મેથડ? એટલે ઘસારો ક્યાં લખતા? મશીન ખાતામાં જમા. આ જ દાખલો અઘરો પૂછવો હશે ને આવ્યો તમને પ્રોવિઝન મેથડ પ્રમાણે, તો અડધાને કદાચ ન આવડે કે ભાઈ આ કેમ લખવું, એટલું બધું તો કેમ લખવું, આપણે લખાય જ મારા નહીં, મારાથી તો ગભરાઈ જાય. કાંઈ નથી, એક એક લખવાનું, જર્નલ યાદ કરી દેવાનું, ટોપિક લખતા જવાનું. તો આ હોમવર્કમાં આપીશ. હા, પછી શીખવાડીશ ને, હું ના ક્યાં પાડું છું. આ હોમવર્કમાં આપ્યું ત્યાં શીખવાડ્યું. હોમવર્કમાં ના પડે ને એટલે અડધાને આંખો મોઢા ખુલી જાય. એ હોમવર્ક આપી દીધું કે લે અમારું ઘરે જઈને જીવવું જ નહીં. 31/12/05 તો બેલેન્સ કેરી આઉટ. ભાઈ સીએ માં તો આટલું વર્ક તો રહે 2,40,000, અને આટલો વર્ક જે ન કરે ઘરે જાય એ લગભગ સીએ પાસ ન થાય. હિસ્ટ્રી બોલે છે જે વર્ક ઘરે જાય ન કરે એ કોઈ દી સીએમ પાસ ન થાય. અને આપણે પાસે એમાં ગુજરાતી મીડિયમ વાળા, ઇંગ્લિશ લખવાની તો મજા જ પડી જાય આપણને. એક્ઝામ 3 કલાકમાં ઇંગ્લિશ નામનો એક સબ્જેક્ટ ખાલી 12માં આવતો ને તોય આપણે ફટાફટ પેપર પૂરું કરીને બહાર નીકળી જતા. અડધું ન આવડતું નીકળી જતા બહાર. તો અહીંયા તો બહુ વ્યવસ્થિત આવડશે આપણને. કાંઈ હોતો નથી, પ્રેક્ટિસનો ખેલ છે બધા. જો આપણે હમણાં બોલ્યા ગુજરાતીમાં તો બોલ્યા ડેપ્રિસિએશન, પ્રોવિઝન. ગુજરાતી તો બોલીશ મશીન, પીએનએલ, આ બધું ગુજરાતીમાં તો બોલવી છે આપણે. હવે એ જ ખબર નથી રહેતી આપણને કે ક્યારે ધીમે ધીમે કન્વર્ટ થઈ ગયા ઇંગ્લિશમાં, લખવા મીડા ઇંગ્લિશ જ લખાય છે. બસ આવું થાય. ચલો, તો થોડો થોડો આઈડિયા આવ્યો. હવે જેને બોર્ડ ઉપરથી લખો, સર મને તો ક્યુઆર જોઈએ, તો આપણે ક્યુઆર પહેલા આપી દઈએ. આ જ ક્વેશ્ચન પહેલા, આ જ ક્વેશ્ચન 176 વાળો અહીંયા મને ગણી ગયો WDV પ્રમાણે. આ જ ક્વેશ્ચન 176 નંબરનો કઈ મેથડ પ્રમાણે ગણી ગયો? WDV. એટલે જેને બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી લખો, એ આવડી ગયો અથવા લખાઈ ગયો છે. WDV પ્રમાણે ટ્રાય કરો. ફરીથી કહું છું, અઘરું પૂછવું હશે એક્ઝામમાં તો પ્રોવિઝન મેથડ જ આવવાની છે. અને જેટલું સિરિયસ લો એ તમારો પ્રશ્ન છે. પછી રફલી લખો, વ્યવસ્થિત લખો, એ તમારે મુબારક.